ડીડી કે જ્યાં આજે મળી સામાન્ય સભા અને અહીં પશુપાલકોના ભાવફેરનો મુદ્દો ચર્ચામાં રહ્યો। પશુપાલકોને ભાવફેરનો બીજો હપ્તો ચૂકવવાનો છે, ત્યારે સાબર ડેરી દર વર્ષે પશુપાલકોને એક સાથે ભાવફેર ચૂકવે છે, પરંતુ આ વર્ષે સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિલંબ થવાને કારણે ભાવફેર ન ચૂકવાયો। બાદમાં કાયદાકીય સલાહ લઈ સાબર ડેરીએ નફાનું ધોરણ નક્કી કરી પ્રથમ તબક્કાનો 258 કરોડ રૂપિયાનો ભાવફેર ચૂકવી દીધો। જો કે ભાવફેરના મુદ્દે પશુપાલકોમાં રોષ ફેલાયો અને સાબર ડેરીએ વિરોધ પ્રદર્શન પણ કર્યા। તેવામાં બીજા તબક્કાનો ભાવફેર ચૂકવવા માટે આજે સાબર ડેરીએ ખાસ સાધારણ સભા મળી, જેમાં વાર્ષિક હિસાબો રજૂ કરાયા। બીજા તબક્કામાં 344 કરોડ રૂપિયા ભાવફેર ચૂકવવાની જાહેરાત કરાઈ। આ રકમ 3 ઓગસ્ટે ચૂકવી દેવાશે। પ્રથમ તબક્કામાં 258 કરોડ અને બીજા તબક્કામાં 344 કરોડ એમ કુલ 602 કરોડ રૂપિયા વાર્ષિક ભાવફેર ચૂકવાયો। આ રકમથી કેટલાક પશુપાલકો તો સહમત થયા, પરંતુ કેટલાક પશુપાલકોમાં રોષ ફેલાયો અને હજુ વધુ ભાવફેર ચૂકવવાની માંગ કરી।